જ્યાં જશોદા માએ પોતાના લાલને વાત કરી છે ને ત્યારે રડતા રડતા લાલાએ કીધું છે, મારે જોઈએ છે માં, મારે જોઈએ છે, મારે પેલો ઉપર માખણનો ગોળો છે ને એ જોઈએ છે માં. આમ કરીને ચંદ્રની સામે આંગળી કરીને લાલાએ કીધું છે, પેલો માખણનો ગોળો છે ને માં, એ મને જોઈએ છે, મારે એ માખણ ખાવું છે માં, મને આપને માં. આમ કરીને જ્યાં લાલો રડી રહ્યો છે ત્યાં માં જશોદા ખડખડાટ હસી પડી છે. ગોપીઓને હાસ્ય થયું છે, અરે રે આ તો જુઓ આ ચંદ્રને માખણનો ગોળો સમજીને વાત કરી રહ્યો છે. માં જશોદાએ કીધું છે, બેટા એ જે ગોળો દેખાય છે ને એ લાલો નથી, એમાં ડાઘ પડ્યા છે. જો તે વિષ જ્યારે નીકળ્યું હતું ને એ વિષના ડાઘ એમાં પડી ગયા છે, એમાં કાળા કાળા ડાઘ છે. લે હું તને છે ને ઘરમાં ગોળીમાં જે માખણ છે ને મેં આજે તાજું વલોવેલું માખણ ગૌરી ગાયનું માખણ કાઢ્યું છે બેટા, તારા માટે અલગ મૂકી રાખ્યું છે. લે દીકરા તને આ માખણ ખવડાવવું. ને આમ માં જશોદાજી લાલાને માખણ ખવડાવવા માટે કહી રહી છે ને ત્યારે જીદ્દી લાલો કહી રહ્યો છે, મને ગમે તે થઈ જાય, મારે એ જ માખણ જોઈએ છે. અને તેવા વખતે માં જશોદાએ એક પાણીનો ત્રાસ લઈને આવી છે. માં જશોદા ત્રાસ લઈને પાણીનો લઈને આંગણામાં મૂક્યો છે. આંગણામાં મૂકીને કીધું છે, બેટા જો એ ઉપરવાળો આ તારો માખણનો ગોળો છે ને એ હવે નીચે આવી ગયો છે, એ નીચે આવી ગયો છે, હવે તું એની સાથે ખાવું હોય તો ખા, રમવું હોય તો રમ. અને આમ લાલાએ પછી એને પકડવાની ચેષ્ટાઓ કરી છે પાણીમાં ચંદ્રને. અને આમ ત્રિભુવનનો નાથ જગદીશ, હા નારાયણ, ચતુર્ભુજ નારાયણ આ બાળક લીલા કરી રહ્યા છે અને માને અને ગોપીઓને આનંદ આપી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. अपने अपने माता पिता की जय.